જય સ્વામિનારાયણ। હું તમને આજે પાણીપુરીનું પાણી અને પાણીપુરીનો મસાલો ઘરે બજાર જેવો કેવી રીતે બનાવી શકાય અને સાથે પાણી પણ એકદમ ગ્રીન કલરનું રહે તે પણ હું તમને મારી રીત પ્રમાણે બતાવું છું। તમને જો મારી આ રીત ગમે તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। પાણીપુરીનું પાણી બનાવવા માટે અહીંયા મેં ધાણા અને ફુદીનાને ધોઈને લઈ લીધેલા છે। ફુદીનાના પાનને ડાળીમાંથી અલગ કરી લેવાના છે। ધાણાની પણ ઉપરની ડાળીને અલગ કરી લેવાની છે। વજનમાં આપણે જોઈએ તો અહીંયા 80 ગ્રામ ધાણા લેવાના છે। ધાણાથી અડધા ભાગ ફુદીનો લેવાનો છે। અહીંયા મેં 40 ગ્રામ ફુદીનો લીધેલો છે। આ માપથી આપણે પાણીપુરીનું પાણી બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી બને છે। હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે। જારમાં ધાણા એડ કરી દેવાના છે। મોટાભાગે આપણે પાણીપુરીનું પાણી બનાવી અને અંદર મસાલા કરતા હોઈએ છીએ। અહીંયા આપણે એવું નથી કરવાનું, આપણે બધા જ મસાલા મિક્સર જારમાં જ કરવાના છે। ફુદીનો અંદર એડ કરી દેવાનું છે। ત્યારબાદ આપણા ટેસ્ટ પ્રમાણે તીખાશ અંદર એડ કરવાની છે। લીલા મરચાં 4 થી 5 લીલા મરચાં લીધેલા છે, એના ટુકડા કરેલા છે અને અડધો આદુનો ટુકડો અંદર એડ કરેલો છે। 1 ચમચી વાટેલા જીરાનો પાવડર અંદર એડ કરવાનો છે। અડધી ચમચી આખી વલિયારીને અંદર એડ કરવાની છે। આ રીતની વલિયારી અંદર એડ કરવાથી એ મિક્સરમાં ક્રશ જ થઈ જવાની છે અને સાથે પાણીનો ટેસ્ટ પણ વધારે છે। અડધી ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે અથવા તો લીંબુના ફૂલને પણ અંદર એડ કરી શકાય છે। ટેસ્ટ પ્રમાણે મીઠું, અહીંયા મેં 1 ચમચી મીઠું એડ કરેલું છે। 1 ચમચી જલજીરાનો પાવડર તેને અંદર એડ કરી દેવાનું છે। ખાસ હવે પાણી એકદમ ઠંડુ લેવાનું છે, તેને અંદર એડ કરી દેવાનું છે। અહીંયા મેં 1.5 વાટકી પાણી અંદર એડ કરેલું છે। પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। ક્રશ કરેલી પેસ્ટને આપણે એક બાઉલમાં લઈ લેવાની છે। હવે એ પેસ્ટની અંદર આપણે એકદમ ચિલ્ડ પાણી ઠંડુ અંદર એડ કરવાનું છે। અહીંયા મેં 1.5 લીટર પાણી લીધેલું છે। પેસ્ટની અંદર બધું જ પાણી અંદર એડ કરી દેવાનું છે। આ રીતથી આપણું એકદમ પાણી ગ્રીન રહેવાનું છે। 4 કલાક માટે પાણીને હવે ફ્રીજમાં મૂકી દેવાનું છે। ત્યાં સુધી હવે આગળ આપણે પાણીપુરીનો મસાલો બનાવવા માટે અહીંયા મેં ચણાને 4 થી 5 કલાક માટે પલાળી લીધેલા છે અને બટાકાને પણ મેં ધોઈને લઈ લીધેલા છે। બટાકાને બાફવા માટે આપણે ઉપરથી છાલ કાઢી લેવાની છે। આ રીતથી આપણે બધી છાલ કાઢી લેવાની છે અને કુકરની અંદર હવે ચણા અને બટાકાને સાથે જ બાફવા માટે મૂકી દેવાના છે। કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની આંચને ચાલુ કરી કુકરની 8 થી 10 સીટી થવા દેવાની છે। કુકર ઠંડુ થાય એટલે અંદરથી બટાકા અને ચણાને બહાર કાઢી લેવાના છે। બટાકાને મેશ કરી લેવાના છે। આ પ્રમાણે બટાકાને આપણે મેશ કરી લેવાના છે। ત્યારબાદ ચણાને અંદર એડ કરી દેવાના છે। ચણા પણ આપણા પ્રોપર બફાઈ ગયેલા છે। હવે મસાલા કરી લેવાના છે। 1 ચમચી સંચરને અંદર એડ કરી દેવાનું છે। 1 ચમચી ગરમ મસાલો તેને અંદર એડ કરી દેવાનું છે। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી જલજીરાનો પાવડર। અહીંયા હું મીઠું અંદર એડ નથી કરતી કારણ કે મેં સંચર અને જલજીરા બંને અંદર એડ કરેલું છે। ધાણા અંદર એડ કરી દેવાના છે। હવે બધો જ મસાલો બટાકા અને ચણાના પૂરણમાં મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ 2 થી 3 ચમચી આપણે જે પાણીપુરીનું પાણી બનાવ્યું હતું તે અંદર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર છે આપણે પાણીપુરીનો મસાલો। આ રીતથી મસાલો બનાવવાથી મસાલો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। એ મસાલામાં બજાર જેવો ટેસ્ટ આવે છે। 3 થી 4 કલાક બાદ હવે ફ્રીજમાંથી આપણે પાણી કાઢી પાણીને ગાળી લેવાનું છે। તો તૈયાર થઈ ગયું છે આપણું પાણીપુરીનું પાણી। ઉપરથી થોડા ધાણા અંદર એડ કરી દેવાના છે। પૂરી સાથે ખાવા માટે આપણે પાણી અને મસાલો તૈયાર થઈ ગયો છે। તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો મસાલો અને પાણી તૈયાર છે। થેન્ક યુ ફોર વોચિંગ।